કેમ છો મિત્રો? આપણે અત્યારે ભાવેશભાઈ રાઠોડ છે, તેમને કમરમાં ગાદી ખસી ગઈ હતી L4 L5 માં. તો આપણે એમને પૂછીએ ટ્રીટમેન્ટમાં તેમને કેમ છે. ભાવેશભાઈ, ટ્રીટમેન્ટ કર્યા પછી તમને કેમ છે? અત્યારે પહેલા કરતાં ઘણું સારું છે. ઓકે. પહેલા દુખાવો થતો હતો પણ અત્યારે ઘણો દિવસે દિવસે ઓછું થતું જાય છે. મારી પાસે તમે કેટલી વાર આવ્યા છો? આ ત્રીજી વખત છે. ત્રીજી વાર છે. ત્રીજી વારમાં અત્યારે દુખાવામાં 90% જેટલી રાહત થઈ ગઈ છે. હા, ચોક્કસ. બરોબર. રિલેક્સ, ફ્રી. રિલેક્સ. ઓકે, ચલો રિલેક્સ. ઓકે, રિલેક્સ. ઓકે, ફ્રી. રિલેક્સ. ઓકે, રિલેક્સ, ફ્રી. ઓકે, ઢીલું રાખી દો. ઢીલું છે. ઓકે. ઓકે, રિલેક્સ. ઓકે, રિલેક્સ. ઓકે. ઓકે. ઓકે, ચલો રિલેક્સ. ઓકે. ઓકે, ફ્રી. રિલેક્સ, ઢીલું. ઓકે. ઓકે, ઢીલું રાખો. ફ્રી. ઓકે. આ બાજુનો એક હાથ ખભા ઉપર. બોડી રિલેક્સ. હાથ ખભા પર. બોડી રિલેક્સ. ઓકે. બોડી ફ્રી. રિલેક્સ. ઓકે. બોડી ઢીલું. રિલેક્સ. ઓકે. હા, રિલેક્સ. ફ્રી. ઓકે. રિલેક્સ. ઓકે. રિલેક્સ. ઓકે. જોઈ લો. ચલો ઢીલું. ફ્રી. ઓકે. ઢીલું. ફ્રી. ઓકે. ચલો રિલેક્સ. બોડી ફ્રી. શ્વાસ લ્યો, છોડી દો. ઓકે. અહીંયા આગળ દુખાવો થાય ને? ઓકે. હમ હમ ઓકે. હાલો. ઢીલું. શ્વાસ લ્યો, છોડી દો. ઓકે. શ્વાસ લ્યો, છોડો. ઓકે. સીધા સુજો. ચલો ઢીલું રાખો. ઓકે, ચલો ઢીલું. ઓકે. શ્વાસ લ્યો, છોડો. ઓકે. ચલો શ્વાસ લ્યો, છોડી દો. ઓકે. ચલો રિલેક્સ. ચલો રિલેક્સ. ઓકે.
રિલેક્સ. ચલો રિલેક્સ. ચલો ફ્રી. ચલો સીધા સીધા. ફ્રી. શ્વાસ લ્યો, છોડી દો. લ્યો શ્વાસ, છોડી દો. ઓકે. મોઢું ખોલો. ઓકે. મોઢું ખોલો. ઓકે. માથું ઊંચું. સુઈ જાઓ. ચલો શ્વાસ લ્યો, છોડો. ઓકે. છટકો લાગ્યો? હા. ક્યાં લાગ્યો? નીચે. કેમ છો મિત્રો? આપણે અત્યારે ભાવેશભાઈ રાઠોડ છે, તેમને કમરમાં ગાદી ખસી ગઈ હતી L4L5 માં. તો આપણે એમને પૂછીએ ટ્રીટમેન્ટમાં તેમને કેમ છે. ભાવેશભાઈ, ટ્રીટમેન્ટ કર્યા પછી તમને કેમ છે? અત્યારે પહેલા કરતાં ઘણું સારું છે. ઓકે. પહેલા દુખાવો થતો હતો પણ અત્યારે ઘણો દિવસે દિવસે ઓછું થતું જાય છે. મારી પાસે તમે કેટલી વાર આવ્યા છો? આ ત્રીજી વખત છે. ત્રીજી વાર છે. ત્રીજી વારમાં ત્યાં દુખાવામાં 90% જેટલી રાહત થઈ ગઈ છે. હા, ચોક્કસ. બરોબર. તો તમને પહેલા પગમાં ઝનઝનાટી પણ થતી હતી, હા. અત્યારે એવું થાય છે કે? ના. અત્યારે તમે ફ્રીલી ચાલી શકો, પહેલા ચાલી બી નહોતા શકતા એવું થતું હા. હતું. બરોબર છે. તો આ જે સારવાર કર્યા બાદ દુખાવો હોય તો કે એવું કઈ થયું છે? ના, દિવસે ઘટતો જાય છે. દિવસે દિવસે ઘટતો જાય છે. મેં તમને અહીંથી કઈ દવા આપી હતી, કઈ એવું કર્યું હતું? ના. દવા નથી આપી ને, ખાલી એક્સરસાઇઝ ટ્રીટમેન્ટ જે કરી એનાથી જ થાય. તો આવા જે લોકોને ગાદી ખસી જતી હોય એ લોકો બીતા હોય કે આમ ઝાટકા મારશો તો ગાદી ખસી જાય, વધારે જશે, એવું થશે, એવું કઈ થાય છે કે એના બાદ? ના. એવું કઈ થતું નથી. બરોબર. તો લોકોને બીક લાગે કે આ વસ્તુ કરે, એનું તમારે શું કેવું છે કે આ વસ્તુ કરે કે ના કરે? જો આપણે આપણા શરીરને સમજીએ તો જે હાડકા જે છે તો જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં આવી જાય તો આપોઆપ દુખાવો મટી જશે. ઓકે. તો આપણે એ જ પ્રોસેસ કરીએ છીએ, દુખાવો મટી જાય. બરોબર. ઓકે. તો તમને પેલા અહીંયા આવ્યા એની પહેલા તમે બીજા ડોક્ટર પાસે પણ ગયા હશો? હા. કેટલા ડોક્ટર પાસે ગયા હતા? એ લોકો શું કહેતા હતા? બે થી ત્રણ ડૉક્ટર પાસે ગયા હતા પણ એમને મતલબમાં શું કે સામાન્ય દુખાવો થતો હતો, એમને દવાથી રાહત થતી પણ સંપૂર્ણ રાહત ન હોય. થોડી દવા લો તો લગી સારું લાગે, પાવર હોય ત્યાં હા. સુધી, પછી મટી જાય. હા. તો આપણે સારવાર કર્યા બાદ રિઝલ્ટ આવી ગયું, દુખાવો નથી થતો. હા. ને હવે તો ચાલવામાં મને એમાં કઈ ઇશ્યુ છે નહીં. બરોબર. તો આવી રીતે તમારું યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં એમાં મૂકવું તો કઈ પ્રોબ્લેમ નથી? ના. ઓકે.